નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આખા વિશ્વમાં જો મિલેટ પાકોની વાત કરવામાં આવે તો તેમાં જુવાર એ ખૂબ જ મહત્વપૂર્ણ પાક ગણાય છે. ભારતમાં વાત કરીએ તો તેને ધાન્ય પાકોમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. દેશમાં અને વિશ્વમાં એવા લાખો કરોડો લોકો છે કે જે જુવારનો ખાદ્ય તરીકે ઉપયોગ કરે છે, રોટલા બનાવીને પણ ખાય છે. પશુઓની જો વાત કરવામાં આવે તો તેના ચારાના પાક તરીકે પણ જુવારનો ઘાસચારો મહત્વપૂર્ણ ગણાય છે. પોષક તત્વોથી ભરપૂર છે જુવાર, અને ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આ એક એવો પાક છે કે જે ત્રણેય ઋતુમાં ઉગાડી શકાય છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે આજના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં. તો આપણો વિષય છે જુવારની જાતો અને તેનું મહત્વ, મૂલ્યવર્ધન અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. અને આ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, ફોન ઇન લાઈવ છે એટલે આપ આપના પ્રશ્નો પણ પૂછી શકો છો અમારા આમંત્રિત મહેમાનોને. તો ફોન નંબર નોંધી લેશો 07926853814. બીજો નંબર છે 26853816. આ નંબર ઉપર આપ કોલ કરીને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. હવે જે આમંત્રિત નિષ્ણાતો છે તેમનો પરિચય આપણે કરાવી દઈએ. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર આર એ ગામી સાહેબ, જેઓ સહસંશોધન વૈજ્ઞાનિક, મિલેટ સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર, દાંતીવાડા, કૃષિ યુનિવર્સિટી. તેઓ સાહેબ અત્યારે આપણી સાથે છે. ગામી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર ખેડૂત મિત્રો. તો તેવી જ રીતે સાથે જે અન્ય નિષ્ણાત આપણી સાથે છે ડૉક્ટર એસ જે વાઘેલા સાહેબ. તે જ સંસ્થામાંથી તેઓ છે. તેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક, મિલેટ સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર, દાંતીવાડા. સાહેબ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર ખેડૂત મિત્રો. તો દર્શક મિત્રો, આપણો વિષય છે તેના પર આજે આપણે ચર્ચા કરવી છે. જુવારની વાત કરવી છે. જુવારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, મૂલ્યવર્ધન, તેનું મહત્વ શું છે અને કયા કયા પ્રકારની જાતો છે તે વાવવામાં આવે છે. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરીએ અને પ્રશ્નોત્તરી શરૂ કરીએ. પણ સૌ પહેલાં વાત કરીએ, કોલર આપણી સાથે જોડાઈ ગયા છે દેવજીભાઈ રાજપૂત. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. દેવજીભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હેલો. જી દેવજીભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. પ્રશ્ન પૂછો. હા સાહેબ, આપણે ઘાસચારા માટે કઈ જુવારની જાત વાવવી જોઈએ? બિલકુલ. અને દેવજીભાઈ, આપ ક્યાંથી બોલી રહ્યા છો? દિયોદરથી. દિયોદરથી દેવજીભાઈનો પ્રશ્ન છે કે જુવારની જ્યારે વાત કરીએ છીએ તો ઘાસચારા માટે કઈ કઈ જાતો છે? દેવજીભાઈ, ખાસ કરીને જો વાત કરીએ કે ઘાસચારા જુવારની અંદર આપણે ઘાસચારા જુવાર છે એ બે પ્રકારની જાત આવે છે. એક કાપણીવાળી જાત અને બહુ કાપણીવાળી જાત. હવે આપણે આપણા જમીનના પડ પ્રમાણે આપણે કેવી જાત વાવી છે એ એના ઉપર આધાર રાખે છે. જો એક કાપણી જાત વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા વિવિધ પ્રકારની જાતો, એક કાપણીવાળીની વાત કરીએ તો એની અંદર ગુજરાત જુવાર 8, ઘાસચારા જુવાર 8 ને GFS 8 તરીકે ઓળખે છે. બનાસચારી એ છેલ્લા 2 વર્ષથી આપણે ભલામણ કરેલી છે આપણા ઉત્તર ગુજરાતના એરિયા માટે, અને સારી એવી ઉત્પાદન આપે છે લીલા ઘાસચારાનું અને સૂકા ઘાસચારાનું. અને એ સિવાય જો બહુ કાપણીવાળી જાતોની વાત કરીએ તો એની અંદર SSG 59 અને બીજી છે CSV 33 MF. આ બહુ કાપણીવાળી જાત છે. એ સિવાય પણ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સુરત કેન્દ્ર ખાતેથી એક કાપણી માટે GFS 6, GFS 7, જેને આપણે તાપી ચારી તરીકે ઓળખીએ છીએ, આ જાત પણ સારું એવું ઉત્પાદન આપે છે અને ખેડૂતોમાં પ્રચલિત જાત છે. તો આ જાતો ખેડૂતોએ વાવણી માટે ભલામણ કરવામાં આવે છે. બિલકુલ દેવજીભાઈ, આપને આપણા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં જુવારનું ખૂબ જ મહત્વ છે. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, અમિતભાઈ જોડાયા છે બોટાદથી. અમિતભાઈ, સ્વાગત છે. પ્રશ્ન પૂછો. અમિતભાઈ. હેલો અમિતભાઈ, આપણે ટીવીનો અવાજ ધીમો કરી દો. પ્રશ્ન પૂછો. હેલો. હા જી. હેલો. આપનો અવાજ આવે છે. હેલો. હા, આપનો પ્રશ્ન પૂછો. હેલો. હા, આપનો પ્રશ્ન પૂછો અમિતભાઈ. હેલો. લાગે છે અમિતભાઈને આપનો અવાજ નથી રહ્યો. અમિતભાઈ, થોડા સમય પછી પણ આપ ફરીથી પ્રયાસ કરી શકો છો. અમે આપના પ્રશ્નનો ઉત્તર આપીશું. તો સાહેબ, જે પ્રમાણે આપણે જુવારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની વાત કરીએ છીએ તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ઉપયોગિતાની દ્રષ્ટિએ જુવારના વિવિધ પ્રકાર કયા કયા છે? ગામી સાહેબ. મિત્રો, જો વાત કરીએ તો આપણે જુવારની અંદર આ જુવાર પાક એ બહુ વિવિધતાસભર પાક કહેવાય. એની અંદર આપણે ઘાસચારા જુવાર તો આપણે સૌ જાણીએ છીએ. એ સિવાય આપણે જે દાણા જુવાર માટે જે
પણ આપણે જાણીએ છીએ. એ સિવાય દાણા અને સૂકા ઘાસચારા માટેની જેને દ્વિહેતુ જુવાર પણ કહીએ છીએ, એ જુવાર પણ પ્રચલિત જાત છે. એ સિવાય મકાઈની જેમ આ જાતની અંદર પણ વિવિધતાસભર ખાસ હેતુ માટેની જુવાર, જેને કહેવાય ધાણી માટેની જુવાર, પોખ માટેની જુવાર, એ ઉપરાંત વિવિધ કલર જુવારના પણ જાતો આપણે જોવા મળે છે. બિલકુલ. તેવી જ રીતે સાહેબ એક પ્રશ્ન એ પણ થાય કે સામાન્ય રીતે આપણે જે કહીએ છીએ કે જુવારને લગભગ કોઈ ઋતુ નડતી નથી, તો વાઘેલા સાહેબ આપને પૂછવા માંગીશ કે સામાન્ય રીતે જુવાર કઈ કઈ ઋતુમાં થઈ શકે? આમ તો સામાન્ય રીતે ખેડૂત મિત્રો જુવારની વાવણી ચોમાસામાં કરતા હોય છે, પણ જુવાર પાક એવો છે કે જે 3 ઋતુમાં લઈ શકાય છે અને એ 3 ઋતુમાં સારું એવું ઉત્પાદન આપે છે. તો આ 3 ઋતુની જ્યારે વાત કરીએ તો લગભગ કયો કયો મહિનો? શિયાળામાં વાવણી કરવી હોય તો સપ્ટેમ્બરનો બીજા પખવાડિયાથી ઓક્ટોબરના બીજા પખવાડિયામાં, અને ઉનાળામાં વાત કરીએ તો ફેબ્રુઆરી 15 થી માર્ચ 15 સુધી વાવણી, અને ચોમાસું ઋતુની વાત કરીએ તો ચોમાસાના અંદર એ વાવણી લાયક વરસાદ થાય થયેથી વાવણી કરવી જોઈએ. બિલકુલ. એટલે આ સમય છે તે આપણે કહી શકાય કે આ 3 જે ગાળા છે 3 ઋતુમાં તે યોગ્ય છે વાવણી માટે. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, ડીસાથી જોડાયા છે, ધ્રુવભાઈ. ધ્રુવભાઈ, આપનું સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હાલો હાલો ધ્રુવભાઈ, આપને મારો અવાજ આવે છે? હાલો, લાગે છે ધ્રુવભાઈ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ધ્રુવભાઈ, આપ ફરી એકવાર ચાહો તો અમને કોલ કરી શકો છો, આપનો પ્રશ્ન પૂછી શકો છો. સાહેબ, જે ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ ત્યારે એ પણ છે કે ગામી સાહેબ, આપને પૂછવા માંગીશ કે છેલ્લા કેટલાક સમયથી જે પબ્લિક છે એમાં પણ એક પ્રકારનો જે જનતા છે એ પણ ક્યાંક હવે મિલેટનો ઉપયોગ, અને તેમાંય ખાસ કરીને જુવારના રોટલા તો આપણે ખાઈએ છીએ ને ખાતા પણ હતા, પણ હવે તો જુવારના બિસ્કિટથી લઈને જે વેરિએશન જોવા મળે છે એ વિશે કંઈક કહેશો? ખાસ કરીને જો વાત કરીએ કે આપણે આમ તો જુવાર અને જે આપણે એની સાથે જે મિલેટની જો પાકોની વાત કરીએ તો આ તો આપણા બહુ પ્રાચીન પાકો છે. આપણે તો બહુ આપણા બાપ દાદા વખતથી આનો ઉપયોગ કરતા આવ્યા છીએ, પરંતુ જે કહેવાય કે 1970 દાયકા પછી જે કહેવાય કે હરિત ક્રાંતિ આવી, એના પછી આ પાકો આપણા ખેતરેથી ધીમે ધીમે લુપ્ત થઈ ગયા હતા. પરંતુ કહેવાય કે આ પાકોની અંદર જે ખરેખર ખનિજ તત્વો અને જે પોષક તત્વોનો ભંડાર છે કે જે માનવીય આરોગ્ય માટે બહુ જ ઉપયોગી છે, તો એ આ બધા એના ગુણકારી જે લાભો છે એને ધ્યાને રાખી અને 2023ને આપણે જે રીતે મિલેટ વર્ષ ઉજવ્યું, એ મિલેટ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવી અને આપણે જે રીતે આપણે આ મિલેટ પાકોની જે ફરીથી ઓળખ ઊભી કરવાનો જે પ્રયત્ન કર્યો છે, એના કારણે હવે નવા નવા ઉદ્યોગો કે જે કહેવાય કે સ્ટાર્ટઅપ બહુ સ્ટાર્ટ થઈ ગયા છે. અને આ પાકો મેં કહ્યું ને શરૂઆતમાં જ કે વિવિધતાસભર પાકો છે. હવે વિવિધતાસભર પાકો છે, મિલેટની અંદર ઘણા બધા પાકો છે. એની અંદર મેં કહ્યું કે જુવારની જ વાત કરીએ તો અલગ અલગ પ્રકારની જુવાર છે, તો એની અંદરથી વાનગીઓ પણ કેટલી પ્રકારની બને છે. અને જે કહેવાય કે અત્યારે શરૂઆત છે પણ આનું ભવિષ્ય ચોક્કસથી ઉજળું છે, અને અલગ અલગ પ્રકારની જે કહેવાય મૂલ્યવર્ધન, આ મૂલ્યવર્ધન ક્ષેત્રે ચોક્કસથી ઉજળી તકો છે. અને એના કારણે બહુ સારા ઉદ્યોગો સ્ટાર્ટઅપ આવી રહ્યા છે. તો ખેડૂત મિત્રોને પણ ભવિષ્યમાં આનો ચોક્કસથી ફાયદો થશે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે જુવારની જાતો અને તેનું મહત્વ, મૂલ્યવર્ધન અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. આગળ પણ આપણી ચર્ચા યથાવત રહેશે, ક્યાંય જતા નહીં. હાલ સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છે જુવારની વિવિધ જાતો અને તેમાં મૂલ્યવર્ધન વિશે. ગામી સાહેબ અને વાઘેલા સાહેબ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. સાહેબ, ચર્ચાનો દોર આગળ વધારીએ. ઘાસચારાના પાકની જ્યારે આપણે જો વાત કરીએ, ઘાસચારાની જુવાર, તો એમાં ખાસ કરીને કઈ કઈ જાતો છે અને કઈ કઈ જાતો પ્રચલિત છે? ગામી સાહેબ. હા, જો આપણે અત્યારે આગળ જે આપણે એક પ્રશ્ન હતો એ પ્રમાણે એની અંદર ઉમેરો કરીએ તો ઘાસચારાની અંદર આપણે જમીનના પટ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારની, અને આપણે કેવું ઉત્પાદન લેવું છે, સૂકું ઉત્પાદન લેવું છે કે લીલા ઘાસચારાનું ઉત્પાદન લેવું છે, એ પ્રમાણે અલગ અલગ જાતોનું આપણે વાવેતર કરીએ છીએ. એની અંદર જો આપણે વાત કરીએ તો દ્વિહેતુ જાત ગુજરાત જુવાર 43, ગુજરાત દાંતીવાડા જુવાર 1,
આ દ્વિહેતુની જાત છે એટલા માટે એની અંદર જે કહેવાય સૂકા પૂળા, સૂકો ઘાસચારો એનું બહુ સારું ઉત્પાદન આપે છે. સાથે સાથે દાણા તો મળે જ છે આપણને. અને બીજું ફક્ત ઘાસચારાની માટેની વાત કરીએ તો એની અંદર આપણે જે આગળ મેં જણાવ્યું એ પ્રમાણે 8 નંબરની જાત છે GFS 8, CSV 46F. એને આપણે તાપી ચારી અથવા CSV GFS 7 તરીકે પણ ઓળખીએ છીએ. એ સિવાય GFS 6. આ બધી તાજેતરમાં બહાર પાડેલી જાતો છે અને વધુ ઉત્પાદન આપતી મધ્યમ મોડી પાકતી જાતો છે અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો છે. અને ગુણધર્મોની જો વાત કરીએ તો આ બધી જાતો રસદાર સાઠાવાળી અને મીઠાશ છે કે જેથી કરીને પશુઓમાં જે કહેવાય ને ઘાસચારોનો જે બગાડ થાય એ બગાડ નથી થતો. અને જે રોગ પ્રતિકારના કારણે જે સારામાં સારું ઉત્પાદન આપે છે. એટલા માટે બંને સૂકા ચારા તરીકે અને લીલા ચારા તરીકે બંને આ પ્રચલિત જાતો છે. એટલે કહી શકાય કે સૌથી મોટો જુવારનો ફાયદો એ છે કે એ ઘાસચારામાં સૂકો ઘાસચારો કે પછી લીલો બંનેમાં ઉપયોગી છે. આગળ વાત કરીશું. કોલર આપણી સાથે જોડાયા છે ડીસાથી મગનભાઈ. મગનભાઈ, સ્વાગત છે આપનું, પ્રશ્ન પૂછો. હા સાહેબ, થેન્ક યુ. હાજી મારે એ પૂછવું છે સાહેબ. હેલો. હાજી મગનભાઈ. હા, મારે એ પૂછવું છે કે અત્યારે લેટેસ્ટ ક્વોલિટીની જુવાર કઈ બિયારણ વાવવું હોય તો? બરાબર છે. બિયારણની જો વાત કરવામાં આવે તો સૌથી લેટેસ્ટ વાવવા માટે કહીએ. અને મગનભાઈ ડીસાથી છે એટલે બનાસકાંઠાની અનુકૂળતા અનુસાર. મગનભાઈ, ચોક્કસથી તમારો એક પ્રશ્ન વ્યાજબી છે તો એનો જવાબ આપીએ તો કે આવી તમારે આપણે જુવાર કયા પ્રકારની વાવી છે. મેં આગળ જે વાત કરી કે જુવાર અલગ અલગ પ્રકારની આવે છે, એની અંદર દરેક જુવારના પ્રકાર પ્રમાણે એની જાતો પણ અલગ અલગ છે. જો ખાસ કરીને વાત કરીએ તો દાણાની જુવારમાં જે લેટેસ્ટ જાત છે એ ગુજરાત જુવાર 45 છે, ગુજરાત જુવાર 44 છે. અને એનું પણ બીજ આપણે અત્યારે યુનિવર્સિટીમાં ઉપલબ્ધ હોય છે. બીજું દ્વિહેતુ જુવારની વાત કરીએ તો ગુજરાત જુવાર 43 અને ગુજરાત દાંતીવાડા જુવાર 1, જેને આપણે બનાસચારી પણ કહીએ છીએ, SDU મોતી તરીકે પણ ઓળખીએ છીએ. બીજી ફક્ત ઘાસચારા માટેની વાત કરીએ તો GFS 8. આ પણ જાત છે જે આપણે દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી જાત છે અને એનું પણ બીજ આપણે ખેડૂતોને આપણે આપીએ છીએ. બિલકુલ. તો ચોક્કસથી મગનભાઈ આપને સંતોષ મળ્યો છે. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે બાબુભાઈ અમદાવાદથી. બાબુભાઈ, આપનું સ્વાગત છે, પ્રશ્ન પૂછો. થેન્ક યુ સર. જી જી બાબુભાઈ, પૂછો. થેન્ક યુ સર, થેન્ક યુ. હેલો. હાજી. હાલો, આપનો પ્રશ્ન પૂછો. હા સર, મારો પ્રશ્ન એ છે કે આ ઘાસચારાની જુવાર માટે પાયામાં કયા ખાતરો આપવાના, છાણિયું ખાતર કેવી રીતે આપવાનું? હેલો. હા જી ચોક્કસથી બાબુભાઈ આપને જણાવી દઈએ. સાહેબ, પાયામાં કયા પ્રકારના ખાતર આપવા જોઈએ? વાઘેલા સાહેબ. ખાતર વ્યવસ્થાની વાત કરીએ તો આપણે ઘાસચારા જુવાર માટે અને દ્વિહેતુ જુવાર માટે અલગ અલગ ખાતરની ભલામણો છે. ઘાસચારા જુવાર માટે વાત કરીએ તો 120 કિલોગ્રામ નાઇટ્રોજન અને 60 કિલોગ્રામ ફોસ્ફરસ ની ભલામણ છે. જેમાં જે નાઇટ્રોજન છે એનો ત્રીજો ભાગ અને ફોસ્ફરસનો પૂરેપૂરો જથ્થો પાયામાં આપવાનો અને બાકીના જે બે જે ભાગ છે એ એક 30 દિવસે અને બીજું 60 દિવસે આપવાની ભલામણ છે નાઇટ્રોજનની પૂરતી ખાતર તરીકે. અને બીજી વાત કરીએ આપણે આગળ તો દ્વિહેતુ જે જુવાર છે કે જેમાંથી દાણા અને ઘાસચારો બંને મળે છે, એ જુવાર માટે ઉત્તર ગુજરાત માટે 60 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસની ભલામણ છે. એમાં આનો જે 25% નાઇટ્રોજનનો જથ્થો છે એ પાયામાં અને પૂરેપૂરો ફોસ્ફરસ પાયામાં આપવા માટેની ભલામણ છે. બાકીનો જે જથ્થો છે એ 75% જથ્થો એમાં 20, 40 અને 60 એમ 3 ભાગમાં વેચી અને પૂરતી ખાતર તરીકે આપવા ભલામણ છે. બિલકુલ. આની અંદર થોડી વધારે વાત કરીએ કે શરૂઆતમાં જો એમનો જે પ્રશ્ન હતો કે થોડું કઈ રીતે ખાતર આપણે પાયાના ખાતર તરીકે છે. અત્યારે જો આપણે એક ઓર્ગેનિક ખેતી છે, ઓર્ગેનિક ખેતી તરફ આપણો પ્રયાસ હોય છે, તો શરૂઆતમાં જ્યારે આપણે જમીન તૈયાર કરતા હોય ત્યારે આપણે 8 થી 10 ટન કોવાયેલું છાણિયું ખાતર નાખવું જોઈએ, જેથી કરીને આ પાક એક વધારે પડતો ખાતર કહેવાય ને કે
એબ્સોર્બ કરતો પાક છે તે જેથી કરીને જમીનની અંદર જે સૂક્ષ્મ તત્વો જેવા કે આયરન અને ઝીંક એની ઉણપ વર્તાય છે, જેના કારણે પાક પીળો પડી જાય છે. એટલા માટે જમીનના પડ પ્રમાણે આપણે પહેલાંથી છાણિયું ખાતર નાખીએ તો આ જે પાછળથી જે પાક પીળો પડી જાય અથવા જે આ સૂક્ષ્મ તત્વોની ઉણપ થાય છે એ આપણે નિવારી શકીએ. 10 ટન જેટલી ભલામણ છે છાણિયા ખાતરની. આગળ વાત કર્યું છે કે અન્ય કોલર આપણી સાથે જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, મહીસાગર જિલ્લો. ધર્મેન્દ્રભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હા. હાલો ધર્મેન્દ્રભાઈ, મારો અવાજ આવે છે આપને? આવે સાહેબ. હા, પ્રશ્ન પૂછો. અમારે હા આવે. હા, પૂછો, હવે પ્રશ્ન પૂછો. હવે સાહેબ અમારે જે ઝાડ કરી કાળી પડી જાય થોડી, એ ખૂટને બધા ભાઈ હમ સુકાળો થઈ જાય, કાળું પડી જાય. છોડ કાળો પડી જાય છે. હાલો, કેટલા દિવસનો થાય ને કાળો પડી જાય છે? સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આપ માહિતી જો ચાહો તો આપી શકો છો. કાજલ સડોની વાત છે ને? વાઘેલા સાહેબ. જુવારના અંદર ખાસ કરીને કેટલાક પર્ણના રોગો પણ આવતા હોય છે. તો એમાં કાજલ સડો છે, એમાં ભેજનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે કાજલ સડો જોવા મળતો હોય છે. કાજલ સડા માટે ખાસ કોઈ રાસાયણિક દવા નથી, પરંતુ એને નિવારણ માટે રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ અને જમીનમાં ભેજ જળવાઈ રહે માટે આંતરખેડ કરવી જોઈએ. અને જો વધારે પ્રોબ્લેમ જણાતો હોય તો 4.5 થી 5 કિલોગ્રામ પારાયુક્ત દવા ને વાવણી વખતે ચાસમાં આપી અને ત્યારબાદ વાવણી કરવી જોઈએ. બીજું આની અંદર શરૂઆતમાં જો વાત કરી કે કાળી પડી જાય છે કે શું કહેવાય કે બદામી રંગની થઈ જાય છે, એ થોડું સ્પષ્ટ કરવું જોઈએ. જો બદામી રંગની થતી હોય, ઘણીવાર શું આપણે જુવાર વાવીએ અને થોડી જ્યારે 10-15 દિવસની થાય તો વધારે પડતા વરસાદના કારણે એની અંદર પણના રોગો આવે છે, જેને આપણે એન્થ્રેક્નોઝ કહીએ છીએ. એની અંદર ઘાટો બદામી રંગ થઈ જતો હોય છે, એને પણ રોગ કહીએ છીએ. તો એના માટે આપણે મેન્કોજેબ નામની દવા આવે છે, તે 27 ગ્રામ પ્રતિ 10 લીટર પંપે આપણે એને 2 થી 3 અઠવાડિયાના ગાળે 2 થી 3 છંટકાવ કરીએ તો આ ચોક્કસથી. અને બીજું કે શરૂઆતમાં જો એવું લાગે કે દર વખતે આવો પ્રશ્ન થાય છે તો આપણે એના માટે બીજ માવજત પણ આપવી જોઈએ. બીજ માવજત માટે થાયોમિથોક્ઝામ એ 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ ગાળે પટ પ્રમાણે આપણે એને માવજત આપીએ તો ચોક્કસથી આ રોગોનું આપણે શરૂઆતથી જ નિવારણ કરી શકીએ. બિલકુલ. એક અન્ય કોલર આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. દાનસિંહભાઈ જોડાયા છે બરવાળાથી. દાનસિંહભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હેલો હાજી સાહેબ, નમસ્કાર. નમસ્કાર, પ્રશ્ન પૂછો. હાજી સાહેબ, નમસ્કાર. હાજી નમસ્કાર. હું દાનસિંહભાઈ, ગામ નાવડા, ભાલ છે, તાલુકો બરોડાથી બોલું છું. અમારે અહીં જુવારનું ઉત્પાદન વધારે થાય સાહેબ. અચ્છા, ખૂબ સરસ. પણ અમારો પ્રશ્ન એ છે કે કઈ જુવારનું વાવેતર કરવાથી. હેલો. હા, બિલકુલ. આપની વાત પૂરી કરો, પછી આપને જવાબ આપીએ. કઈ જુવારનું વાવેતર કરવાથી જુવાર ભોજનમાં નહીં પણ કોઈ ઉદ્યોગમાં વપરાય. ચોક્કસથી હવે એ પ્રશ્ન છે કે તમારે ત્યાં જુવાર થાય છે તો કયા પ્રકારની અત્યારે જુવાર વાવેતર કરો છો? અત્યારે 80 ને 45 ને 100. નહીં, તમે ઘાસચારા માટે કરો છો કે દાણા માટે કરો છો? અમે સાહેબ અત્યારે ઘાસચારા માટે કરીએ છીએ. 45, 80 ને 100. હા. પશુના ઘાસચારા માટે. અને હવે શાના માટે ઉપયોગ કરવો છે? અમારા માટે ભવિષ્ય ઉજળું કર્યું કે સાહેબ અમે કઈ ઉદ્યોગમાં એને લઈ શકીએ? કોઈ માનો કે કોઈ ઉદ્યોગમાં લઈ શકાય? ચોક્કસથી જણાવી દઈએ આપને દાનસિંહભાઈ. હવે એક જો વાત કરીએ તો મેં અત્યારે શરૂઆતમાં જે કહ્યું, ખાસ આપણે જે આ કહેવાય કે દાણાવાળી અને ઘાસચારાની જુવાર તો જે આપણી પારંપરિક જાતો છે, એના સિવાય જો અત્યારે જો બજારમાં ધીમે ધીમે માંગ વધી રહી હોય તો ખાસ કરીને જે કહેવાય કે પોખ માટેની જુવાર છે, ધાણી માટેની જુવાર છે, એ સિવાય મીઠી જુવાર જેને આપણે સ્વીટ સોરગમ કહીએ છીએ કે એની અંદર સકરાનું પ્રમાણ વધારે હોય છે. અત્યારે જો જોઈએ કે પૂરા ભારતની અંદર અથવા વિશ્વની અંદર જે રીતે ઇથેનોલનું પ્રોડક્શન ની માંગ વધી રહી છે ધીમે ધીમે, કેમ કે આપણે જે પેટ્રોલ ડીઝલની અંદર એનું ઉમેરો કરવામાં આવે છે. તો આ જે સ્વીટ સોરગમ છે એનું જે કહેવાય કે અત્યારે તો 10% આપણે મિશ્રણ કરીએ છીએ, પરંતુ ભવિષ્યમાં એનું 10 થી વધારે 20% કરવાનું આયોજન છે. તો એના માટે આ બધી જે જુવાર કહેવાય ને જે સ્વીટ સોરગમ કહેવાય, તો આ જુવારનું બાયોઇથેનોલ પ્રોડક્શન કરવા માટે એમાંથી જે અત્યારે તો ફક્ત અત્યારનું જે ઇથેનોલ છે
એ આપણે શેરડીમાંથી કરીએ છીએ. પણ શેરડીના પૂરક પાક તરીકે શેરડીનું ઉત્પાદન કરવું એ ઘણું બધું એની અંદર ઇનપુટ જરૂર પડે, ખર્ચાળ પાક છે. પરંતુ એની સામે જે જુવાર પાક છે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન આપે. તો આ બધા જો આપણે ધીમે ધીમે આ બધા પાકો તરફ પ્રયાણ કરશું તો ચોક્કસથી આપણને એક વેપારી દ્રષ્ટિએ બિલકુલ, હા, એક આપણને વ્યવસાયિક ચોક્કસથી રીતે ફાયદો પણ થશે. આપણને તેનો અને ફાયદો એ સિવાય જો વાત કરીએ બીજી, હા, તો સુરત ને અને જે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે જે પોંખની જુવાર છે, પોંખ માટેની, હા. અત્યારે આપણે પોંખ માટે તો આપણે ખાલી ઘઉંને જ જાણીએ છીએ કે ઘઉં આપણે કઈ ઘઉંનો પોંખ ખાઈએ. પરંતુ જે કહેવાય કે દક્ષિણ ગુજરાતની અંદર તો રીતસર આની એક સ્પેશિયલ એક ઇન્ડસ્ટ્રી ચાલે છે, આપણે ઇન્ડસ્ટ્રી કહીએ ચાલે કે છે ફૂડ અને ઇન્ડસ્ટ્રી એની તરીકે પણ આંતરરાષ્ટ્રીય માંગ છે. ડેવલપ થયું છે તેવું આપણે કહી શકાય. Yes. દર્શક મિત્રો, ખૂબ જ રોચક ચર્ચા આપણી ચાલી રહી છે. આપણે વાત કરી રહ્યા છે કે જુવારની ખેતી, તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને મૂલ્યવૃદ્ધિ. આગળ પણ આપણી ચર્ચા યથાવત રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજનો આપણો વિષય છે જુવારની ખેતી, વૈજ્ઞાનિક ખેતી અને સાથે સાથે કઈ રીતે મૂલ્યવૃદ્ધિ આપણે કરી શકાય છે. ચર્ચામાં ભાગ લેવા માટે ગામી સાહેબ તેમજ વાઘેલા સાહેબ આપણી સાથે છે. તેઓ દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીથી છે. સાહેબ, ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ, પરંતુ આપણો કાર્યક્રમ જે વર્ષોથી ચાલે છે ને, તો એટલો સુપરહિટ કહી શકાય કે જ્યારે બુધવાર અને શુક્રવારના આપણા લાઈવ હોય છે ત્યારે તેઓ પ્રશ્ન સાથે તૈયાર હોય છે. એટલે ગુજરાતના ખેડૂતો કેટલા આ બાબતે ડેવલપ છે તેનો પણ આપણને ખ્યાલ આવે છે. એક અન્ય કોલર જોડાયા છે, ધીરુભાઈ માળિયાથી. ધીરુભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હેલો. હેલો, નમસ્તે. હા ધીરુભાઈ, નમસ્કાર, પ્રશ્ન પૂછો. વાઘેલા સાહેબને બંને મહાનુભાવોને નમસ્કાર. જી નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. સાહેબ, હું મહુવા તાલુકાના માળિયા ગામથી બોલું છું. જી જી જી. આ ધીરુભાઈ જોડિયા બોલું છું, બરાબર. અને મારો પ્રશ્ન એ છે કે સાહેબ, અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં જે દાણા માટે છે ને, એ કાચિયો ઝાર એ વાવેતર અમે કરીએ છીએ, બરાબર. અને ઘાસચારા માટે અમે ડેમનું કહેવાય છે અમારા અહીંયા સૌરાષ્ટ્રમાં, ડેમનું બિયારણ, બરાબર. તો એનીથી વિશેષ ડેમ અને કાશિયા જે છે એનીથી બીજી કોઈ જાત સારી હોય તો એ જણાવશો ને સર? અચ્છા સાહેબ, એમણે જે જાત જણાવી એ સિવાય એવી કોઈ ખરી કે જે સૌરાષ્ટ્રમાં ખૂબ સારું પરિણામ આપે? હવે જે આપણી જે જણાવી એમાં જે આ બધી અમુક કહેવાય ને કે આપણી જે કહેવાય લોકલ જાતો છે બધી, એ રીતે જે રીતે ઉત્તર ગુજરાતમાં લોકલ જાતો, એ રીતે કચ્છમાં પોતાની એક કહેવાય ગુંદરી જાત છે. આ રીતે બધી અલગ અલગ જે વર્ષોથી આપણે કહીએ ને કે આ પ્રાચીન પાકો છે, વર્ષોથી આપણે વાવેતર કરતા આવ્યા છીએ. પરંતુ આ બધી જાતોના અનુલક્ષીને આપણે તમારા જે આપણા જે પોતપોતાના ગુજરાતની અંદર પણ અલગ અલગ વિસ્તાર છે, એ વિસ્તારને અનુલક્ષીને જ આપણે જુદી જુદી જાતો બહાર પાડી છે. એટલે અગાઉ પણ મેં જે ચર્ચા કરી કે ઘાસચારાની જુવારની અંદર કે આપણે જો તમારે એકથી વધારે કાપણીવાળી જાતની આપણે વાવણી કરવી છે અથવા એક કાપણીની જાતની વાવણી કરવી છે, એ પ્રમાણે આપણે જમીનના પડ પ્રમાણે આપણે જાતની પસંદગી કરવી જોઈએ. તો જો જમીનનો પડ આપણે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રનો જમીનનો પડ સારો જ છે, એના માટે તમારે ઘાસચારા માટે બહુ કાપણીવાળી જાત તો પસંદ કરવી જોઈએ. એના માટે આપણે CSV 33 MF જાત છે, બીજી છે SSG 59. આ જે જુવારની આ જાતોનું જે આપણે બિયારણની જરૂર હોય તો ચોક્કસથી અમારા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. અમે ચોક્કસથી તમને એનું બીજ મેળવવા માટેનો તમને મદદ કરીશું. બીજું દાણા માટે, જો દાણા માટેની વાત કરીએ તો જો ફક્ત એવું લાગે કે આપણે દાણા માટે જુવારની વાત કરવી છે તો એના માટે તાજેતરમાં ગુજરાત જુવાર 44, ગુજરાત જુવાર 43 અને ગુજરાત જુવાર 45 આ જાતો આપણે બહાર પાડી છે. અને આ જાતોનું ચોક્કસ સારા પરિણામો છે, કેમ કે જે તમારા જે વિસ્તાર છે સૌરાષ્ટ્રના, એ વિસ્તારની અંદર જ આ પાકોનું પણ આપણે કહેવાય ને કે ખતરા લઈને અને પરિણામ સફળ રહ્યા છે. એટલા માટે ચોક્કસથી આ પાકો પણ તમારે ત્યાં સક્સેસ થશે એવી આશા છે. તો ચોક્કસથી તમે વાવી શકો છો. ધીરુભાઈ, ચોક્કસથી આપને સંતોષકારક જવાબ મળ્યો હશે ને. જ્યારે સાહેબ આ વિષય પર વાત કરીએ છીએ, વાઘેલા સાહેબ, એક બાબત આપને પાસેથી જાણવું છે કે બીજનો દર અથવા તો વાવણી વચ્ચેનું અંતર એ ખાસ કરીને કેટલું રાખવું જોઈએ? એમાં ઘાસચારા માટે બીજનો દરની વાત કરીએ તો 40 થી 50 કિલોગ્રામ હેક્ટર દીઠ બીજની જરૂરિયાત પડે છે. અને એનું જે વાવણી અંતર છે, વાવણી અંતર 25 થી 30 સેન્ટીમીટર બે હાર વચ્ચે રાખીને વાવણી કરવી જોઈએ. દ્વિહેતુ અને દાણા જુવાર છે એનું બીજનો દરની વાત કરીએ તો 12 થી 15 કિલોગ્રામ હેક્ટર દીઠ બીજની જરૂરિયાત પડે છે. અને વાવણી અંતર એના માટે 45 સેન્ટીમીટર બે લાઈનો વચ્ચે અને
લાઇનના અંદર 2 છોડ વચ્ચે 15 સેન્ટીમીટર અંતર રાખીને વાવણી કરવાની ભલામણ છે. આના હું થોડું વાત કરીશ. જો આપણે જે વાવણીનું અંતર છે અને જો બીજનો દર છે આ ચોક્કસથી ભલામણ પ્રમાણે જ આપણે કરવું જોઈએ. ખેડૂત મિત્રો શું કે ઘણીવાર અમારે ત્યાં કેન્દ્ર ખાતે બીજ લેવા આવે અને અમારી ભલામણ 10 કિલોની હોય કે સાહેબ 30 કિલો બિયારણ લો, અમારે આટલા વીઘામાં વાવવું છે. તો ઘણીવાર અમને પણ ફાળ પડે કે ભાઈ આટલું લાવીને વાવશો ક્યાં. તો આ પણ પ્રકારની મુશ્કેલ થતી હોય. એટલે મારે દરેક ખેડૂત મિત્રને એક વિનંતી છે કે ભલામણ પ્રમાણે જ તમે વાવો તો જેથી કરીને તમારે કે ઉત્પાદનમાં માઠી અસર ન થાય. ઘણીવાર વધારે પડતા છોડો હોય તો એના કારણે તમારે કણસલું નાનું રહી જાય, દાણા ઝીણા રહી જાય, આની પણ અસરો થતી હોય છે. એટલા માટે ભલામણ મુજબ અને ઘણીવાર ખેડૂતો પૂંખીને વાવે છે. પૂંખીને ન વાવતા હારથી વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણને સારું એવું આપણે વળતર અને ઉત્પાદન મળી શકે. બિલકુલ. એટલે જો આટલી કાળજી રાખવામાં આવે તો આપણે કહી શકાય કે એક દાણાનો સારામાં સારો ઉપયોગ થાય ને સારામાં સારું પરિણામ મળે. દર્શક મિત્રો, આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત. દર્શક મિત્રો, ફોન ઇન લાઈવ કાર્યક્રમ કૃષિ દર્શન આપ નિહાળી રહ્યા છો અને જુવારની જાત, મહત્વ, મૂલ્યવૃદ્ધિ અને વૈજ્ઞાનિક ખેતીની આપણે ચર્ચા કરી રહ્યા છે. સાહેબ, બ્રેક પહેલાં જે આપણે વાત કરી તેમાં જો આગળ જઈએ તો હવે ધારો કે આપણો પાક તૈયાર થઈ ગયો છે અને સમય આવે છે કાપણી કરવાનો. તો કાપણી કરતી વખતે ખાસ કરીને શું કાળજી લેવી ગમી સાહેબ? ઘાસચારા જુવારની જો વાત કરીએ કાપણીની અંદર, તો ઘાસચારા જુવારમાં એક પ્રશ્ન રહેતો હોય છે કે એની અંદર એસસીએન હાઇડ્રોસાયનિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. એટલે ઘણીવાર પશુઓને આફરો ચડી જતો હોય છે, આનું પ્રમાણ રહેતું હોય છે. એટલા માટે જે શરૂઆતમાં જે કુમળી જુવાર હોય એની અંદર આનું પ્રમાણ વધારે હોય છે. એટલે જ્યારે જુવાર જમ મોટી થાય, જેમ 30-40 દિવસથી 45 દિવસ જાય ત્યારે આનું પ્રમાણ બહુ ઝડપથી ઓછું થતું હોય છે. એટલા માટે જ્યારે જુવાર ફૂલ અવસ્થાએ આવે ઘાસચારા માટે એના પહેલાંની કાપણી ન કરવી જોઈએ અને પશુઓને ન ખવડાવવું જોઈએ. એ ખાસ ભલામણ છે. બીજું, શરૂઆતમાં જો આના ફૂલ અવસ્થા પછી પણ એવું લાગે કે ભાઈ આપણે વધારે પડતી જુવાર ખેતરમાં ઊભી રાખીએ તો એની અંદર ક્રૂડ રેસા અને જે પોષક તત્વો છે એનું પ્રમાણ ઘટે છે. એના કારણે પશુઓને જે આપણે ફાયદો થવો જોઈએ એ ફાયદો થતો નથી. એટલા માટે ઘાસચારા જુવારને આપણે ફૂલ અવસ્થાએ કાપવાની ભલામણ કરવામાં આવે છે. બિલકુલ. વાઘેલા સાહેબ, આપની પાસે આવવા માંગીશ. જ્યારે જુવારનો પાક તૈયાર થયો છે તો ઘણા ખેડૂતો એને સાયલેજ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે ને સાથે સાથે આપણે એક પ્રશ્ન એ પણ થાય કે જુવારમાં મૂલ્યવૃદ્ધિના કયા કયા સ્કોપ છે? જુવારના અંદર ખાસ કરીને ઘાસચારા જુવાર છે એમાં મૂલ્યવૃદ્ધિ માટે 2 પ્રકાર છે. એમાં પશુ ઘાસનો બગાડ ન કરે એના માટે એના 5 થી 6 ઇંચના ટુકડા કરી અને એને નીરવું જોઈએ તો 100% એનો બગાડ ઓછો થાય છે. એ સિવાય ઘાસચારાના અંદર જ્યારે લીલો ઘાસચારો છે એને લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખવા માટે અથાણાની જેમ એને સંગ્રહ કરી અને અછતના સમયે એ સાયલેજને વાપરી શકાય છે. તો સાયલેજ માટે પહેલાં તો 10 બાય 10 મીટરનો ખાડો કરી અને એના અંદર આપણે જે સાયલેજ બનાવવાનું છે એની પ્રક્રિયા કરવાની હોય છે. પહેલાં જે લીલો ઘાસચારો છે એને કાપણી બાદ 5 થી 6 કલાક સુધી એને સૂકવવું જોઈએ જેથી 60 થી 70% જેટલો ભેજ જળવાય. એ બાદ 6 થી 7 ઇંચ જેટલા ટુકડા કરી અને એનું એક આવરણ બનાવવાનું છે. એ આવરણ બનાવ્યા બાદ 1 ફૂટ જેટલું આવરણ બનાવી અને એમાં 2% જેટલું ગોળનું દ્રાવણ અને થોડું મીઠું ઉપર છાંટવાનું હોય છે. એના બાદ આપણે એને પ્રેસ કરવાનું છે, દબાવવાનું હોય છે જેથી હવા એમાંથી બહાર નીકળી જાય. એ બાદ બીજું આવરણ એક આપણે ઉપર 1 ફૂટ જેટલું ચડાવી અને વડીથી ઉપર ગોળ અને મીઠાનું દ્રાવણ છંટકાવ કરીને વડીથી એને પ્રેસ કરી એમ અલગ અલગ આવરણો બનાવી અને ખાડો પ્રેસ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એને પ્રેસ કરવા માટે ખાસ પગથી અને દબાવવાનું હોય છે. દબાવીને આપણે ટ્રેક્ટર પણ ઉપયોગ કરીએ છીએ. ટ્રેક્ટરથી પણ આપણે પ્રેસ કરીએ છીએ. જેટલું વધારે પ્રેસ કરીએ એટલું આપણને વધારે રિઝલ્ટ સારું મળશે. બીજું, અત્યારે બજારની અંદર ધારો કે કોઈ ખેડૂત મિત્રને ખાડો નથી કરવો તો એના સિવાય આપણા બજારની અંદર મોટી બેગો પણ હવે ઉપલબ્ધ છે. તો બેગોની અંદર પણ એક નાની બેગોમાં કહેવાય કે એમની જરૂરિયાત પ્રમાણે એ બેગો ભરીને પણ એ સાયલેજ બનાવી શકે છે. એટલે કોમર્શિયલી આપણને બજારમાંથી વેચાતું મળી શકે. બજારમાં મળે છે. ઓકે, એટલે આ પણ એક સ્કોપ આપણે કહી શકાય. અચ્છા, એક બાબત એ જાણવી છે કે જ્યારે વધુ ઉત્પાદન આપતી જે ઘાસચારા જુવારની લાક્ષણિકતાઓ છે એ શું છે?
આપણે જે આગળ જે ચર્ચા કરી એ પ્રમાણે જો વાત કરીએ તો જે જુવારની જાત છે એક તો વધારે પીલા ફૂટતો હોવો જોઈએ, જેથી કરીને આપણને વધારે લીલાચારાનું ઉત્પાદન મળે, જેનો સાંઠો છે એ રસદાર અને જેવા એને પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ, જેથી કરીને પશુઓ એને સારી રીતે ખાઈ શકે. બીજું કે એની પ્લેટેબિલિટી જે પાચ્ય હોવો જોઈએ કે જો પશુઓ સારી રીતે પચાવી શકે. બીજું આ જાતો છે એ રોગ પ્રતિકારક હોવી જોઈએ અને મધ્યમ મોડી પાકતી જાતો હોવી જોઈએ. અને બીજું કે આ જે જાતો છે એ ચોક્કસથી આપણે કહેવાય કે ટૂંકા ગાળામાં સારું એવું ઉત્પાદન આપે અને સાથે સાથે બીજ ઉત્પાદન મળવું જોઈએ. જેમ કે આપણે ઘણીવાર ઘાસચારો કહીએ છીએ, પણ ઘાસચારો પણ આપણે જ્યારે વાવો હોય ત્યારે બીજની જરૂર પડે. તો જ્યારે આપણે કોઈ ખેડૂત એવું કહેવાય કે ભાઈ મારે ઘાસચારાનું બીજ ઉત્પાદન કરવું છે, તો બીજ પણ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ જાત. ઘણીવાર ઘાસચારામાં ફક્ત એકદમ બહુ નાના અને બહુ હલકા બીજ ઉત્પાદન થાય છે, એટલા માટે ઘણીવાર ખેડૂતોને આર્થિક ફટકો પણ પડે છે. એટલા માટે આ જાતો જેવી હોય છે કે બીજ પણ સારું આપી શકે, સારું બીજ પણ આપે, જેથી ફરી જ્યારે ખેતી કરવી છે ત્યારે તે બીજનો આપણે ઉપયોગ કરી શકાય. સાહેબ, એક બાબત એ પણ છે, વાઘેલા સાહેબ આપની પાસે આવવા માંગીશ કે નિંદણ વ્યવસ્થાપનનું ખૂબ જ મહત્વ છે જ્યારે જુવારની વાત કરીએ છીએ, શું કહેશો? જુવારના અંદર વાત કરીએ નિંદણ વ્યવસ્થાપનની, તો જુવારનો પાક છે શરૂઆતની અવસ્થાના અંદર ખૂબ જ ધીમેથી વિકાસ પામતો હોય છે. તો શરૂઆતના અવસ્થામાં એને નિંદણ મુક્ત રાખવા માટે એક આંતરખેડ અને હાથથી નિંદામણ કરવું જોઈએ. જુવાર પાકને ઓછામાં ઓછા 45 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખીશું તો એમાં આપણને ખૂબ સારું પરિણામ મળશે. એ સિવાય વાત કરીએ તો નિંદામણ વ્યવસ્થા માટે જો એમાં આગિયાનો ઉપદ્રવ થતો હોય તો આગિયાનો ઉપદ્રવ જે ખેતરમાં થાય છે એ ખેતરમાં આપણે જુવારનો પાક ન લેતા પાકની ફેરબદલી કરવી જોઈએ. અને જે વિસ્તારના અંદર મજૂરોની અછત રહેતી હોય તો એ વિસ્તારના અંદર રાસાયણિક દવા એટ્રાજિન નામની જે દવા છે એ 1 કિલોગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર પ્રમાણે લઈ અને 500 લીટર પાણીમાં એને ઓગાળી અને એનો છંટકાવ કરવો જોઈએ. બિલકુલ, એટલે જો આટલી કાળજી લેવામાં આવે તો નિંદણ વ્યવસ્થાપન આપણું યોગ્ય કહી શકાય અને તેનાથી નુકસાન ઓછું જાય. અચ્છા, બીજું જ વાઘેલા સાહેબ એની સાથે આપની સાથે એક પ્રશ્ન એ પણ હતો કે પિયત પણ એટલું જરૂરી છે. હવે બનાસકાંઠા જેવા કેટલાક આપણા ઉત્તર ગુજરાતના વિસ્તાર એવા છે કે જ્યાં સૂકો વિસ્તાર બી આપણને જોવા મળતો હોય છે, ખાસ કરીને ઉનાળામાં. અને સામે જો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં પાણી વધારે માત્રામાં હોય છે. તો એ કિસ્સામાં આપ પિયત વ્યવસ્થાપનને લઈને શું કહેશો? જુવારનું આપણે 3 ઋતુમાં વાવેતર કરીએ છીએ. જ્યારે ચોમાસા ઋતુની વાત કરીએ તો ચોમાસાના અંદર જો વરસાદ પૂરતો હોય તો પિયતની ખાસ જરૂરિયાત પડતી નથી, પણ જો વરસાદ ખેંચાય અથવા તો અનિયમિત વરસાદ હોય તો એમાં જે કટોકટીની અવસ્થાઓ છે એમાં ખાસ કરીને ફૂલ અવસ્થા અને દાણા બેસવાની અવસ્થાએ પિયત આપવું જોઈએ વખતે વરસાદની ખેંચ હોય તો. અને શિયાળો અને ઉનાળાની વાત કરીએ તો જુવારને કટોકટીની અવસ્થાઓમાં ખાસ કરીને ફૂલ ગાંઠ અવસ્થા કે જે 30 દિવસનો પાક થાય, જે વનસ્પતિ વિકાસ હોય એ સમયે પિયત આપવું જોઈએ. બીજો છે એ 60 દિવસે, જેમ કે આપણે એ વખતે કણસલું નીકળવાની અવસ્થા છે એ ટાઈમે પણ પિયત આપવું જોઈએ. અને જે ત્રીજી અવસ્થા ખાસ છે દૂધિયો દાણો, એ 80 દિવસે ખાસ પિયતની જરૂરિયાત રહે છે. તો આ ખાસ કટોકટીની અવસ્થાઓ છે એ સમયે આપણે પિયત આપીશું તો આપણને 100% ઉત્પાદનમાં ફાયદો થશે. બિલકુલ. ગામી સાહેબ, એક બાબત એ પણ આપની પાસેથી મારે જાણવી છે કે ઘણીવાર જુવારમાં પણ ચૂસિયા જીવાતો જોવા મળતી હોય છે, તો એ જીવાત અને એનું નિયંત્રણ કઈ રીતે કરવું? જુવારની જો વાત કરીએ તો જુવારમાં જુદા જુદા પ્રકારની જીવાતો કહેવાય કે જે સાંઠાની માખી છે, ગાભમારાની ઈયળ છે અને પૂંછડે 4 ટપકાવાળી ઈયળ. આનો ઉપદ્રવ વધારે જોવા મળે છે ઘાસચારાની અંદર ખાસ કરીને. તો શરૂઆતની અવસ્થામાં જે કહેવાય ને સાંઠાની માખી, એનો ઉપદ્રવ બહુ જોવા મળે છે. એટલા માટે આપણે જો આનું નિયંત્રણ કરવું હોય તો આપણે જે ભલામણ કરેલું છે તો એનાથી 1 થી 2 કિલો હેક્ટરે બીજ દર વધારે વાવવું જોઈએ કે જેથી કરીને આપણને જે પાછળથી જે ખાલા પડે એ ખાલા ન પડે. બીજું રોગ પ્રતિકારક જાતો, આ માટે ખાસ કે જો આપણે અત્યારે જો કેમિકલ રહિત ખેતીની જે વાત કરી રહ્યા છીએ તો એના માટે રોગ પ્રતિકારક જાતો ખાસ કરી બહુ જરૂરી છે. પછી પાકની ફેરબદલી, વારંવાર એક જ ખેતરમાં આ પાક ન વાવતા પાકની ફેરબદલી કરવી જોઈએ અને ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ.
કે જેથી કરીને એને જે કોચેટા છે જે જીવાતના એ કોચેટા બહાર તડકામાં મરી જાય અથવા પક્ષીઓ દ્વારા એનો નાશ થાય. બીજું જેને પરપક્ષી કહીએ છીએ. બીજું આપણે જે કહેવાય કે ગાભમારાની ઈયળ છે એના માટે પ્રકાશ પિંજર છે એનો પણ ઉપયોગ કરી શકીએ અને એના પુખ્ત ફૂંદાઓ આકર્ષીને આપણે એનો નાશ કરી શકીએ છીએ. એના સિવાય જૈવિક કીટકનાશકો બજારમાં ઉપલબ્ધ છે તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે જૈવિક નિયંત્રણ છે તો એનો ઉપયોગ કરી શકીએ. છતાં પણ જો આપણે જો દવાની વાત કરીએ કે ભાઈ વધારે પડતો ઉપદ્રવ છે અને જો કંટ્રોલ કરવો હોય તો શરૂઆતમાં જો આપણે કહેવાય કે આપણે બીજ પટ આપીએ તો શરૂઆતથી જ આપણે એને અટકાવી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, ખૂબ જ રસપ્રદ ચર્ચા આપણી ચાલી રહી છે, આગળ પણ યથાવત રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જુવારની ખેતીની જ્યારે આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં, ત્યારે જે પ્રમાણે સાહેબ આપણે ચર્ચા કરીએ છીએ, ગામી સાહેબ તેમજ વાઘેલા સાહેબ, એક પ્રશ્ન એ પણ થાય કે આરોગ્યની દ્રષ્ટિએ જુવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ડૉક્ટર્સ તરફથી પણ એ ભલામણ કરવામાં આવતી હોય છે કે સારામાં સારા પોષક તત્વો જુવારમાં રહેલા છે તો તેનો વધુને વધુ ઉપયોગ કરવો. તો જ્યારે આરોગ્યની દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ તો કયા કયા પાસાને આપણે ધ્યાનમાં લઈએ છીએ, તેમાં કયા કયા વિટામિન્સ કે પ્રોટીન રહેલા છે તેની પણ થોડી માહિતી આપશો વાઘેલા સાહેબ? જુવારનો પાક જે છે એ ખૂબ જ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. જેના અંદર કેલ્શિયમ, પોટેશિયમ, એ સિવાય વાત કરીએ તો એમાં કેલ્શિયમ વધારે હોવાથી હાડકાની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે. આયરન એમાં ભરપૂર છે અને ઝીંક પણ છે. હાલના સમયમાં આપણે જોઈએ તો ઘણી બહેનોમાં અને બાળકોના અંદર લોહીની ઉણપ રહેતી, તો જે આયરન છે એ હોવાથી જે લોહીની ઉણપથી આપણે એમાં બચી શકાય છે. એ સિવાય જુવાર છે એ સુપાચ્ય છે, રોટલી અને એ પચવામાં પણ સહેલી છે. અચ્છા સાહેબ, ગ્લુટેન ફ્રી છે કે કેમ? કારણ કે ઘણીવાર ડૉક્ટર એમ પણ કહેતા હોય છે કે જે ડાયાબિટીસના દર્દી છે. સાચી વાત છે. આની અંદર જો વાત કરીએ તો જે જુવાર પાક છે ને, આ જો મિલેટનું જે મહત્વ છે એ આરોગ્ય દ્રષ્ટિના કારણે જ આપણે જેટલી કહેવાય કે હરણફાળ આવી છે છેલ્લા 2-3 વર્ષની અંદર કે લોકો પોતાના હેલ્થ પ્રત્યે સજાગ થયા છે. તો આ મિલેટ પાકોની અંદર જે જુવાર પાક કહેવાય તો જુવાર અને જો આપણે ઘઉંને બેને કમ્પેર કરીએ તો જુવાર પાક છે એની અંદર જે ગ્લુટીન કહેવાય એ ગ્લુટીન બહુ ઓછું છે. એ ગ્લુટીન બહુ ઓછું હોવાના કારણે એ કે જે કહેવાય કે સિલિયાક રોગો, જેને કે પેટ સંબંધી રોગો માટે બહુ જ ફાયદાકારક છે. બીજું આની અંદર જે રેસાનું પ્રમાણ છે, ક્રૂડ ફાઈબર કહેવાય, પાચન એ વધારે હોવાના કારણે સરળતાથી પચી શકે છે અને જે આંતરડા સંબંધી જે રોગો છે એનો નિકાલ કરી લાવે છે. બીજું ડાયાબિટીસના દર્દીઓ માટે કે એની અંદર કે જે કહેવાય ને કે ટેનિનનું પ્રમાણ વધારે છે. આ જુવારની અંદર ટેનિનનું પ્રમાણ વધારે હોવાના કારણે કે જે ડાયાબિટીસ થવાનું જે મૂળ કારણ છે શકરાનું વિભાજન કાર્બોહાઈડ્રેટનું, કે જેનું એની અંદર જે શકરા અને જે કહેવાય ને લોહીની અંદર જે બળી જાય છે એને બળતું અટકાવે છે. એના કારણે એને પચવામાં ધીમું છે. એના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ વરદારૂપ છે. બીજું મોટાપો. અત્યારે તો આપણે ડૉક્ટર જોડે જઈએ, ડૉક્ટર કહે કે ભાઈ તમે ઘઉં ખાવાનું બંધ કરો. સીધું કે એવું લાગે મારો મોટાપો વધી ગયો છે, સીધું એમ જ કે ભાઈ જુવાર ખાવાનું ચાલુ કરો. એટલા માટે જુવાર આ માટે અમૃત સમાન હું કહીશ. તો એ માટે બહુ જરૂરી છે. બિલકુલ. અચ્છા સાહેબ, એક બાબત એ બી છે કે આપણે હમણાં જે ચૂસિયા જીવાતીનો આપણે તો ઉકેલ આપ્યો, પણ હવે પ્રશ્ન એ થાય છે કે આ સિવાય પણ કેટલાક રોગો તેમાં આપણને જોવા મળતા હોય છે. તો તે રોગ કયા કયા અને કાળજી કઈ રીતે લેવી? જુવારના અંદર ખાસ કરીને 3 થી 4 રોગો છે એ ખાસ મહત્ત્વના છે. તો એ રોગોમાં ખાસ પર્ણના રોગોના અંદર ખાસ એન્થ્રેક્નોઝ એ ખાસ જોવા મળતો છે. એ સિવાય કાજલ સડો, એ કાજલ સડા વિશે અગાઉ આપણે વાત કરી. એ સિવાય દાણાની ફૂગનો એક રોગ જોવા મળે છે. અને જે એક બીજો મહત્ત્વનો રોગ છે એ મધ્યો, કે જે દાણામાંથી ગુંદર જેવું એક પ્રવાહી નીકળતું હોય છે અને આખું જે એનું કણસલું છે એ શરૂઆતમાં એક ગુંદર જેવા રસથી ભરાઈ જાય છે અને બાદમાં એ કાળું પડે અને એ ખરાબ થઈ જાય છે. તો આ 4 પ્રકારના રોગો છે. એ રોગોના નિયંત્રણ માટે જે ખાસ પર્ણના જે ટપકાના રોગો છે એના માટે રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી જોઈએ.
એ સિવાય મેન્કોજેબ છે એનું 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જોઈએ. દાણાના ફૂગની જે વાત છે એમાં નિયંત્રણ માટે આપણે ગરમ પાણીના અંદર 6 કલાક સુધી અને ડુબાડી રાખવું, એટલે જે રોગજન્ય જે દાણા છે એ તરીને ઉપર આવશે એમને દૂર કરી અને પછીથી વાવણી ઉપયોગમાં લઈ કરવી જોઈએ. શકાશે. હા, અને જે છેલ્લો રોગ છે મધ્યાનો રોગ, એના માટે 5% જે મીઠાનું દ્રાવણ છે એમાં ડુબાડી રાખવાથી જે રોગજન્ય દાણા છે એ તરીને ઉપર આવશે એમને દૂર કરી અને એમનો નાશ કરવો જોઈએ, અને જે તંદુરસ્ત દાણા છે એનું વાવણી કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. અચ્છા, ગામી સાહેબ, એક બાબત મને એ જણાવો કે જ્યારે આપણે આ વિષય પર ચર્ચા કરી છે ને ત્યારે જુવારની જુદી જુદી જાતોની આપણે વાત કરી, આગળ પોંખ જુવારની પણ આપણે વાત કરી, ધાણી જુવારની વાત કરી, મીઠી જુવાર કરીને પણ એક શબ્દ આમાં ઉપયોગમાં લેવાય છે. તો મીઠી જુવાર એટલે શું? એટલે ખાવા માટે વધારે યોગ્ય કે એમાં મીઠાશનું પ્રમાણ વધારે છે, શું છે? મીઠી જુવાર એટલે જેને કહેવાય કે સ્વીટ સુરગમ કહીએ છીએ, કે એની અંદર કે સકરાનું પ્રમાણ વધારે હોય છે. અચ્છા. એટલે એનું જે સાંઠો હોય છે, સાંઠાની અંદર શેરડી જેવો સાંઠો હોય છે, તો એની અંદર સકરાનું પ્રમાણ વધારે હોય છે. અત્યારે આપણે તો ગુજરાતમાં નહીં પણ જે મહારાષ્ટ્રમાં અને એની અંદર તો જે રીતે સુગર ફેક્ટરીઓ હોય છે એ રીતે આની પણ ફેક્ટરીઓની અંદર આનાથી પછી સુગર આમાંથી પણ ઇથેનોલ બને, ઇથેનોલ બને છે અને સુગર પણ બનાવવાનું, એટલે કે આપણે શેરડીના એક વિકલ્પ તરીકે આ પાકનો ઉપયોગ આપણે કરી શકીએ. શેરડીના વિકલ્પ તરીકે પણ જ્યારે ઇથેનોલનો ઉપયોગ કરીએ તો હવે જે આપણે પેટ્રોલની આપૂર્તિમાં પણ આપણને મદદરૂપ થઈ શકે, ચોક્કસથી. એટલે કોમર્શિયલી ફાયદો છે. જે રીતે ભવિષ્યમાં જે રીતે માંગ વધી રહી છે બાયોડીઝલની, તો બાયોડીઝલની અંદર આ પાકનું ચોક્કસથી મહત્વ વધવાનું જ છે. ઓકે, ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, આપને પણ થતું હશે કે આ જુદા જુદા વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ, ખાસ કરીને બાજરીમાં અને જુવારમાં જે મિલેટ પાકો છે તેમાં જે આ વિકાસની આપણે વાત કરીએ છીએ, ત્યારે આજ મુદ્દે વાઘેલા સાહેબ, આપની પાસેથી એક બાબત એ જાણવી છે કે ધાણી જુવાર કઈ રીતે અલગ પડે છે અને તેની ઉપયોગિતા શું? ધાણી જુવાર છે એ ખાસ હેતુ માટેની જુવાર છે. એમાંથી આપણે જે ધાણી બનાવીએ છીએ એ ખૂબ ઇઝીલી બનતી હોય છે, એ પચવા માટે ખૂબ જ સહેલી છે. ધાણી જુવાર નાના મતલબ જે ઉછેરતા બાળકો છે અને સ્તનપાન કરાવતી માતાઓ છે એના માટે સર્વશ્રેષ્ઠ નાસ્તા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. એનો જે સંગ્રહ છે એ પણ લાંબા સમય સુધી કરી શકાય છે. તો ધાણી જુવાર એ ખાસ હેતુ માટેની જુવારનો એક પ્રકાર છે. સાહેબ, એક મને કોન્સેપ્ટ એ સમજાવજો કે કદાચ ખેડૂત આ સાંભળતા હશે કે એમને ખ્યાલ હશે, પરંતુ શહેરમાં ધારો કે જો કોઈ રહેતું હોય અને એણે ધાણી જુવારનો ઉપયોગ કરવો છે તો કઈ રીતે કરી શકે? ખાવામાં કઈ રીતે ઉપયોગી છે? ધાણી જુવારનો કહેવાય કે આપણે એક મૂલ્યવર્ધન તરીકે, જુવારના મૂલ્યવર્ધન તરીકે પણ કહી શકીએ, કેમ કે જુવારને આપણે સીધી રીતે આપણે જો સંગ્રહ કરવા જઈએ તો લાંબો સમય ન કરી શકીએ. જો એને ધાણી બનાવીને લાંબો ટાઈમ સુધી આપણે સંગ્રહ કરી શકીએ છીએ અને બીજા ખોરાકી ઘટકમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજું આની અંદર જે સકરાનું પ્રમાણ, મકાઈની જેમ આપણે ધાણી બનાવીએ છીએ એવી જ રીતે, જે મકાઈની જે આપણે જેને આપણે પોપકોર્ન કહીએ છીએ, તો પોપકોર્ન છે તો આપણે પોપકોર્ન તરીકે ઓળખીએ, પણ આ એક ધાણી જ છે. તો ધાણીની અંદર જો વાત કરીએ તો મકાઈની જે ધાણી છે એની સરખામણીમાં આ ધાણી સ્વભાવે પોચી હોય છે, પચવામાં સરળ હોય છે, અને જ્યારે આપણે ખાઈએ છીએ ઘણીવાર આપણે મકાઈની ધાણી ખાતા હોય તો દાંતોમાં ફસાઈ જવાનો બહુ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. તો આની અંદર આ પ્રશ્ન નથી. અને બીજું એની અંદર જે ખનિજ તત્વોનું પ્રમાણ છે એ વધારે છે. એના કારણે જે ઉછળતા બાળકો અને જે સ્તનપાન કરાવતી જે માતાઓ છે એમના માટે તો બહુ લાભદાયી છે. ખૂબ જ સરસ માહિતી આપી. એક કોલર આપણી સાથે આવ્યા છે, પૂંજાભાઈ જોડાયા છે. પૂંજાભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હાલો પૂંજાભાઈ, ટીવીનો અવાજ ધીમો કરી દો, મારી સાથે વાત કરો, પ્રશ્ન પૂછો. આપણે શિયાળામાં જુવાર તારા માટે વાવવી હોય. હાલો. જી જી જી. અમારે અહીંયા સારા માટે સૂકો ચારો બનાવે ને, સુકવણી કરીને બનાવે ને, એ જ વાવે છે. આપ ટીવીનો અવાજ ધીમો કરી દો, આપ મારી સાથે ફોન પર વાત કરો. દિવાળી પછી. હાજી, બરાબર છે. પૂંજાભાઈ એમ કહેવા માંગે છે કે દિવાળી પછીના ગાળામાં તેમણે વાવણી કરવી છે અને વેરાવળથી છે તેઓ, તો કયો બાજરીની કઈ જાત યોગ્ય?
બાજરી જુવાર જુવારની કઈ જાતિઓ હવે આપણે જો અત્યારે અગાઉ પણ એક ખેડૂત મિત્ર આપણે જોડે ચર્ચામાં જોડાયા હતા કે સૌરાષ્ટ્ર એમનો કોલ હતો કે એ પણ એમનો આ જ પ્રશ્ન હતો કે કઈ જુવાર વાવી. તો એના માટે પણ મેં એ જ કહ્યું હતું કે ભાઈ તમારા જમીનના જે પટ છે, તમારો જમીન તો બહુ કાળી જમીન હોવાની, એમાં સારી પટવાળી જમીન હોવાની, પણ તમે જે દિવાળી પછીની જે વાત કરો છો તો ઘણીવાર ઠંડી ચાલુ થઈ જાય ને જો જુવાર વાવીએ ને તો શરૂઆતમાં મહિના સુધી આપણને એનું જે કહેવાય ને કે વૃદ્ધિ જલ્દી અટકી જાય છે. તો થોડું એનું વહેલું વાવેતર કરીએ તો શું ચોક્કસથી આપણને સારું પરિણામ મળી શકે. તો સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં જો આપણે ઘાસચારા જુવારનું વાવેતર કરીએ, એની અંદર મેં અગાઉ જે જાતો કહી એ જાતોનો જો આપણે ઉપયોગ કરીએ તો ચોક્કસથી સારું પરિણામ આપણે લઈ શકીએ છીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, મને આશા છે કે જુવારમાં ખાસ કરીને જે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની આપણે વાત કરી, મૂલ્યવૃદ્ધિની વાત કરી, સુધારેલી જાતોની વાત કરી, તો ચોક્કસથી આપણે તેનાથી અનુકૂળતા આવશે અને વધારે સારો પાક લઈ શકીશું. સાહેબ, અંતમાં આપણે દર્શકોને જે આ સરસ આપે માહિતી આપી, તો આપનો સંદેશ. ખેડૂત મિત્રોને મારે એટલું જ કહેવાનું છે કે જે આપણા જે મિલેટ પાકોને છે આપણે જે ભૂલી ગયા છીએ છેલ્લા ઘણા દાયકાથી, પરંતુ હવે એમનો પણ આપણે સમય આવ્યો છે કે મિલેટ પાકો જે વિવિધતાસભર પાકો છે એને આપણે ફરીથી આપણી ખેતીમાં લાવીએ. કેમ કે આ એવા બધા પાકો છે કે આ પાકો ઓછા ઇનપુટમાં વધારે વળતર આપે છે. ઘણીવાર જુઓ ધીમે ધીમે હવે આપણે ખેતીમાં પાણીનું બહુ ઓછું થઈ જાય છે. હવે આપણે જ્યારે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ ત્યારે ઓર્ગેનિક ખેતીની અંદર ઓછા ખાતરમાં જો વધારે ઉત્પાદન જોઈતું હશે તો આપણે મિલેટ પાકોને આપણે ચોક્કસથી આપણે ખેતીમાં લાવવું પડશે. અને ધીમે ધીમે આ મૂલ્યવર્ધન ક્ષેત્રે અને જે સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે તો એનું જે માંગ વધી રહી છે તો એ માંગને ચોક્કસથી આપણને ખેડૂત તરીકે ચોક્કસથી ફાયદો થવાની પૂરેપૂરી સંભાવના છે. ખૂબ સરસ સાહેબ. અને વાઘેલા સાહેબ, આપ શું કહેશો? હું એવું કહીશ કે ખેડૂત મિત્રો, જે જુવાર છે એ જુવાર પાક લેવાથી આપણને એમાંથી દાણા પણ મળી રહે છે અને ઘાસચારો પણ મળી રહે છે. એટલે જે આજના યુગમાં પશુપાલન એ ખેતીની સાથે સાથે આપણે એક ખૂબ મહત્ત્વનો ઘટક છે. તો આપણે ઘાસચારો પણ આમાંથી જુવારમાંથી મળશે તો પશુપાલન પણ સારી રીતે કરી શકશું. એ મારો સંદેશ છે. તો દર્શક મિત્રો, આપણે કહી શકાય કે એક સારામાં સારો પાક એવો પાક કે જેને આપણે મિલેટ પાક કહીએ છીએ, સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. અને ખેડૂતો આપણે કહી શકાય કે એ ઘાસચારો અને સાથે સાથે એ ખોરાકમાં બંનેમાં ઉપયોગ લઈ શકાય છે. તો દર્શક મિત્રો, આ આપણે ચર્ચા કરી. હવે આપણે જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ ત્યારે આવતા અઠવાડિયાનો જે વિષય છે તે આપણે લઈશું. પરંતુ હાલ જે પ્રમાણે સાહેબ આપે આ વિષય પર આપણને માર્ગદર્શન આપ્યું અને દર્શકોને આજે રસરૂચિ પ્રમાણે માર્ગદર્શન આપ્યું, ચોક્કસથી લાભ થશે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આભાર. દર્શક મિત્રો, આ તો આપણે આજનો વિષય આપણે સમજ્યા, પરંતુ આવતા શુક્રવારનો જે આપણો વિષય છે તેની આપણે માહિતી આપી દઉં. આવતા શુક્રવારે આપણો વિષય છે મીઠા પાણીમાં મત્સ્યપાલન અને ગુજરાતમાં તકો. અને શુક્રવાર તારીખ 19/7/2024 સાંજે 5 કલાકે. ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 07926853814 અને બીજો નંબર છે 26853816. તો કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.